બેન આવ્યા હા કપા પપ્પા વાવણી સીધા છે પાણી ભરાઈ ગયા ધોમે ધોમ પાણી ભરાઈ ગયા છે હા ખેતર પાણી કરી નાખે કે વાવણી થઈ ગઈ તમને હાલ લાગ્યું હર હર મહાદેવ માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં મસ્ત મજાનું ભાઈ અત્યારે થઈ ગયું છે ભાઈ સવારમાં છે ને ભાઈ વરસાદ છે ને ભાઈ આજ બપોરે આમ તો બપોરમાં છે ને ભાઈ વરસાદ આવી ગયો છે આમ જો બંબાના મોઢે ને અહીંયા જો ભાઈ આપણે છે ને કાલમાં છે ને ભાઈ ભૂંગળું પેટ કરેલું હતું ને અહીંયા છે ને ભાઈ બંબો આવે છે આમ જો જોઈ લ્યો ને ભાઈ વરસાદ આવે છે ફૂલે ફૂલ ને આમ જો અત્યારે ખેતરમાં કઈ દેખાતું નથી એટલો વરસાદ આવે એટલો વરસાદ ને આ ભાઈ જો શું આવે હે બાકી ભાઈ વરસાદ છે ને ભાઈ અત્યારે આવે છે ને ભાઈ ક્યાં દુના ભાઈ આપણે છે ને ભાઈ વાટ જોઈને બેઠા તો આજ ભાઈ છે ને વાવણી થઈ જાય એવું લાગે છે કારણ કે અત્યારે છે ને ભાઈ બંબાને મોઢે પડે છે તો પુષ્કળ આવે છે કે દુની વાટ જોતા ભાઈ કે હવે વરસાદ આવશે પણ તોય આવ્યો નહીં ભાઈ આજમાં છે ને ભાઈ મુહૂર્ત સારું નીકળી ગયું ને તે અત્યારે આવે છે બાકી જો ભાઈ હજી સલું જ જોઈએ હો બાકી આ બાજુ છે ને કેળામાં ને આ બાજુ વરસાદ ને ભાઈ પડે એ વાત નહીં એવો આમ જો બાકી છે ને આ કેળો છે ને ઘડી ખમીને પછી તમે જોવા આવ્યો ને તો આ કેળો છે ને આખો છે ને પાણી ભરાઈ જાય એટલો વરસાદ કુતર બધું આવવાનું પોઝિશનમાં બધું જવા મળ્યું ને અહીં બધા આવવાનું પોઝિશનમાં આવી ગયા તો બાકી ભાઈ વરસાદ આવી ગયો આપણા માટે બહુ સારું થઈ ગયું છે આમ જો ભાઈ પાણી કેટલું પડે અવાજ કેવો આવે અવાજ અહીંયા સાંભળા જવાનું થયેલું છે હા આવ્યો હા એમ અમારા બેન આવ્યા હા કપા પપ્પા વાવણી સીધા છે હા વસંતબેન આવ્યા છે વાવણી છે ને આ ભાઈ ને જો ભાઈ આમ જો રાયચું નો ઉજાગરો હતો ભાઈ વરસાદ આવ્યો આવી ગયો તો વાંધો નહીં ભાઈ આવી ગયો વરસાદ બાકી ભાઈ છે ને આ બધાને છે ને ભાઈ કેદુના છે ને આમ ઉદાસ હતા મનમાં કે વરસાદ નહીં આવજો પણ અહીંયા જુઓ ને આપણે છે ને ભાઈ વરસાદના પાણી છે ને નાહવાનું હતું તો ભાઈ અત્યારે છે ને ભાઈ ટાઢું પાણી છે આમાં છે ને ભાઈ આપણે નાહવાનું છે તો ભાઈ અત્યારે છે ને અહીંયા પાણી હેરકું કરવાનું છે બધું એટલે નાહવાનું છે લેટ લપકા મારવા મળી છે ભાઈ એમાં છે ને ભાઈ વરસાદ આવે ને એટલે લેટ તો કવરાવે છે બાકી અત્યારે છે ને ભાઈ હું જાઉં નાહવા આપણે ભાઈ છે ને નાવાનું મુહૂર્ત કર્યું માઇન્ડ થોડુંક બધું અહીંયા છે ને હેરખું કરવાનું હતું એ હેરખું કર્યું તો ભાઈ છે ને વરસાદ ઓછો પડી ગયો કારણ કે અહીંયા પાણી આવે ને એ પાણી હેરખું કરવું પડે એમ હતું ને બાકી છે ને ભાઈ અહીંયા ખાટલો છે ને અમારે અહીંયા જો આ ખાટલો છે તો અહીંયા છે ને ભાઈ અહીં ભૂંગળું છે ને માથે નાખેલું છે ને આવડો મોટો ભૂંગળું એ અહીં છે ને દરેક ખૂણો ભાંગી ગયો તે છે ને બંબો છે ને અહીંયા આવતો એ હેરખું કર્યો તો સાપરામાં છે ને ભાઈ કાગળ નાખ્યો તો આમાં છે ને ભાઈ પાણી પડે છે તો અહીંયા હેરખું કરતો હો હવે આ તો છે ને પછી નિરાતે છે ને ભાઈ બદલાઈ નાખવું હોય કાગળ ને એવું બાકી અત્યારે છે ને ભાઈ ભડાકા ને કડાકા થાય છે એટલે વરસાદ હવે છે ને આ મુહૂર્ત છું છે બાકી બેન નથી જો આમ જો પાણી ભરાઈ ગયા ધોમે ધોમ પાણી ભરાઈ ગયા છે ને આ પીજુલ હતું ને એના કારણે પાણી ભરાઈ ગયું છે ને ઓલા ખેતરની અંદર પીતવાય છે ને એમાં બધે પાણી છે બાકી છે ને ભાઈ હજી મુહૂર્ત છે આ નંબરિયા પીડા ખાલી હજી તો ભાઈ ફિલ્મ આખું બાકી છે એટલે વરસાદ છે ને ભાઈ ફૂલે ફૂલ આવવાનો છે બાકી છે ને ભાઈ હવે તો આપણે નાહી નાખ્યા ભાઈ હવે નાવું નથી પછી છે ને ભાઈ માંદા પડી જાય ફેમિલી તો મસ્ત મજાને છે ને ભાઈ આપણે નાહી નાખ્યા છે ને કપડાં બપડા પહેરી લીધા છે ને અહીંયા જો ભાઈ પાણી કેટલું સહેલું થઈ ગયું છે જો એટલું પાણી થઈ ગયું છે કેળે ને ભાઈ હજી છે ને એટલો બધો નથી આવ્યો કે આમ જોરદાર વાવણી થઈ જાય એટલો પણ અત્યારે છે ને ભાઈ કપાસિયા સોંપાય ને એટલો વરસાદ આવ્યો છે પણ હજી ભાઈ છે ને આપણે હાઈટ માંડવી ને એવું વાવવું હોય ને તો ન હોવાય એવો વરસાદ આવ્યો બાકી ભાઈ હજી છે ને ભાઈ હરોડ ને વાદળા ભાઈ બાકા જેકી બોલે છે એટલે હવે છે ને આવવાનો છે કા ઢીંગલા કા દીકડા એટલે છે ને હજી ભાઈ નંબરિયા પીડા છે ફિલ્મ હજી આખું બાકી છે હજી વરસાદ આવવાનો છે ફૂલે ફૂલ એટલે છે ને ભાઈ આગળ જોતો ચાલુ થઈ ગયો છે ભાઈ હે કેવું ને ભાઈ આ બત્તી છે ને ભાઈ ઝીડી છે મારા પપ્પાને એટલે જેની હોય ને એ ભાઈ અમારે અહીંયા વાડીમાં આજુબાજુના ગમે એની હોય તોય ભલે બાકી બીજા કોઈકની હોય તોય ભાઈ છે ને આપણી ઘરે આવીને લઈ જજો ભાઈ બત્તી ઝીડી છે જો આવી બત્તી છે લાલ કલરની એ આવેલી છે ને ભાઈ અમારે બહાર કેળો આગળ મેં બતાવ્યું ને કેળેલી ઝીડી છે એટલે લઈ જાજો બાકી ભાઈ વરસાદ છે ને ભાઈ પાછો ચાલે ચાલુ થઈ ગયા ધીમે ધીમે તો હા જો આમાં કાળી ફૂની આવી ગયા હા નામ જો ભાઈ બકાલો લેતા આવ્યા ને બકાલો સોંપતા આવ્યા ને કોની તો હા ખેતર પાણી કરી નાખે કે ના રે ના ભાઈ નહીં પણ પાણી એક પાણી મેં થઈ ગયા હા એમ
હા એમ પીતવાઈ હતા ને એમાં ભાઈ નીકળી ગયા, બાકી બીજા કઈ મને નીકળ્યા. પણ કોર હોય એમાં ન નીકળેલ હોય, પણ આ તો છે ને ભાઈ પાયેલા હતા કે એમાં નીકળી જાય. બાકી હજી તો આવશે નહીં પાછો. હા એમ ફાઇનલી ભાઈ છે ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારે છે ને આ પાણી આવે ને એ ભાઈ પાણી છે ને આપણા ટાંકા ભરવાના છે. તો અહીંયા છે ને ભાઈ ભૂંગળા આપણે છે ને તોમાં હું બેઠું નહોતું ત્યાં ભૂંગળું છે ને એ ભૂંગળું ના છે ને બાંધવું પડશે. એટલે એવા માટે છે ને ભાઈ ભરવું પડે, કારણ કે બે પાણી મિક્સ નહીં કરવા, પણ એક ટાંકો ખાલી છે ને એ ભરી લઈએ. તો ભાઈ અહીંયા છે ને ભૂંગળું બંધાઈ જાય મસ્તીનું, તો ઓલામાં છે ને વીવું જાય. આ બે ટાંકા છે ને ફૂલ થઈ જાય ને અહીંયા છે ને ભાઈ અસલ ખાઈ જમતો બુશ થઈ ગયું બોઈસ. ને અત્યારે પાસે છે ને ધીમો ધીમો છે ને ભાઈ આવે છે. ને બાકી છે ને અત્યારે ઘણી વાર પોરો ખાધો છે, પણ હજી છે ને ભાઈ પોરો નહીં ખાય, હજી તો છે ને સલું રહેવાનું એમ. જો ભાઈ સાહ ભરાઈ જાય અહીંયા કેમ પણ સાંજ પડી જાય ભાઈ ધીમા ધીમા છે ને ભાઈ સાટા હજી સલું છે. ને બાકી છે ને અત્યારે એક વાત કરો ને તો ભાઈ ગજબ કહેવાય, કારણ કે છે ને ભાઈ વરસતા વરસાદની અંદર છે ને ભાઈ ધીમા ધીમા સાટા આવતા ને હું ગામમાં ઠેક છે ને ભાઈ ફોનનું ચાર્જર લઈને ચાર્જિંગ કરવા ગયો. આપણે નિમેશ પટેલની દુકાન છે ને ગામમાં, એ ના ઠેક ચાર્જિંગ કરવા ગયો. એ તોય છે ને ભાઈ આપણી ઘેર લેટ નહોતી, ના લેટ હતી. ચાર્જિંગ કરીને આવ્યો પછી છે ને અહીંયા આવ્યો ને કામ જુઓ વાડીની લેટે છે ને ગામની લેટે છે, બે લેટો છે. ને બાકી છે ને આમ છે ભાઈ, હવે શું કરવું. ને અહીંયા જો અત્યારે સોળા મસ્ત મજાના ફોલે છે ને બહાર આવે છે ભાઈ વરસાદ. શું કહીશું? હા અહીંયા હે વાવણી થઈ ગઈ, તમને હાલ લાગ્યું? હા એમ આવે તોય સારું. બાકી છે ને ભાઈ અત્યારે સોળા લેવા છે ગામમાં લી સોળા, તો સોળા ફોલે છે. ને બાકી બીજું શું લાવ્યા તમને ખબર છે? આપણે મનગમતું વસ્તુ લાવેલા છે, કારેલો. આને કહેવાય કારેલો ભાઈ. કારેલાનું શાક છે ને આપણને બહુ ભાવે. તમને બડી ભાવે? હે બી ભાવે મને છે ને ભાઈ. આમ તમે કહેતા હોય ને તો ખાલી બાફેરા હોય ને મીઠું નાખીને, તો બાફેરા કારેલા છે ને એવડા એવડા કારેલા હોય ને તો હું 2 કારેલા ખાઈ દઉં. બાફેલા હું એટલા ખાઈ દઉં. તો શાક બનાવેલું કેટલું ભાવતું છે, એટલે શાક બનાવેલું હોય ને તો ભાઈ 2 ખાઈ દઉં. એવું હોય? એવું તને કોઈ કીધું? હા ભાઈ હા રોટલી બનાવી પડે ને ઘીવાળી, એમ ઘીવાળી રોટલી બનાવી પડે. ને આગળ હું તમને કહેતો ને તો ભાઈ ધીમે ધીમે આવતો હતી વાર. તો અત્યારે છે ને પછી બુંબુડી સેલું થઈ ગઈ. બોલો સમજો, અહીંયા બુંબુડી સેલું થઈ ગઈ, અહીંયા બુંબુડી સેલું થઈ ગઈ. આવી રીતનું હે ભાઈ. ને ભાઈ અત્યારે લગન છે ને આપણે વાટ જોઈને બેઠા. ને હું તો એમ કહું કે હજી ભાઈ છે ને ભાઈ 2 દી ભલે આપણે કપા નથી જોપવો, પણ 2 દી છે ને એટલો વહરે વાત નહીં એટલો વહરે ક્યાં બા. હા એમ વેરા મેં સારું થાય ભાઈ. ને એમાં ઢીંગડો દીકો શું કહે? હે ઢીંગુડા સોળી ખાશે મારો દીકો? વરસાદ એવું સારું લાગ્યું તને મારો દીકરો? આને છે ને સારું લાગ્યું. ને ભાઈ જમવામાં છે ને ભાઈ બની ગયું છે ભાઈ ભીંડાનું શાક ને ગરમે ગરમ રોટલી. કા ના એ સોળા હજી ફોલવાનું ચાલુ છે. બાકી ભાઈ છે ને એમ ખૂટે એમ નહીં સોળા. ને અત્યારે છે ને ધાન રાખવી પડે, હળી ગયેલા હોય ને તો. બાકી ભાઈ છે ને આવડાને કોઈને વાળું નહીં કરવું, હું વાળું કરી લઉં. બાકી છે ને આવડાને તો ભાઈ છે ને વાર લાગશે, કારણ કે સોળા છે ને હજી ઘણા બધા પીડ્યા છે. કા હળી ગયેલા ન હોય એમ. હા એમ પાછું ઈળું ને એવું કંઈક આવી જાય ને તો લોચા વાળું થાય, એટલે શાકમાં ભાડી જાય હોય ને તો પછી ફેંકવું પડે. ને આમ બધું એવું હોય કાઢી હે ના ભાઈ આમાં છે ને નવીરા બેઠા હોય ને નવીરા ને આજ આખો દિવસ છે ને ભાઈ ઘેરે એમને બેઠા હતી, એટલે નવીરા બેઠા હોય ને એટલે છે ને ભૂખ લાગે વધારે ને સારું સારું ખાવાનું મન થાય. વરસાદના કારણે ભાઈ એવું કોને થાય એ ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો. બાકી મને છે ને ભાઈ બહુ એવું થાય, એટલે મને છે ને અત્યારે વહેલા ભૂખ લાગી ને એ હું જમવા માંડ્યું છું. બાકી તમારે જમવું હોય તો આવી જાઓ. અત્યારે છે ને ભાઈ ખાઈ પીને છે ને આ ફિલ્મ મમ્મી જોતા હા ને આ ફિલ્મ ભાઈ કોઈ જોયું છે ને એ ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો, કારણ કે ભાઈ બહુ જૂનું ફિલ્મ છે ને અત્યારે છે ને અમે બધા જોતા. કા ઢીંગા? હા ઢીંગો જોતો. આ ફોનમાં છે ને ભાઈ પાણી ગળાઈ દીધું હતું આ ફોનની અંદર, એમાં ઢીંગા એ કા ઢીંગા. બાકી છે ને એક આ બેન જોવે છે, એક આ ભાઈ જોવે છે ને અમે બે જોઈએ છીએ ફેમિલી. તો ફાઇનલી છે ને ભાઈ પિક્ચર થઈ જશે ભાઈ પૂરો, અને ફિલ્મ જોવાની છે ને ભાઈ એવા જૂન વડે હોય ને તો કેરો કેરો છે ને મજા આવી જાય ને. અત્યારે છે ને હજી એમાં છે ને દીદુડો જાગે સમજો, અહીં તો સમજો જોતા એ દીદા ને અહીંયા છે ને ભાઈ ફોન ચાલુ છે. મેન હેરખો શો હાલતો શો કા હવે ભાઈ ઠોઠિયો ફોન ને મેં છે ને કેટલા લીધો ખબર છે? 25,000 નો નીકળો ને તરત લીધો. એ ફોન એને આપ્યો તો એ કે ઠોઠિયો ફોન. હવે આમાં કાં ભેગું કરવા જવું? બાકી ભાઈ છે ને અત્યારે સુઈ જઈએ ને સવારમાં છે ને ભાઈ વહેલા ઊભો થવાનું છે, કારણ કે સવારમાં કરવા જવાની છે ભાઈ વાવણી. હા
ત્યાં ભેગું કરવું એમ. હા એટલે નવો ફોન આઈફોન લીધો નવો એટલે ડાયરેક્ટ મને હજી અડવાનું દીધું. હવે રહેવા દેની ભાઈ અડવાની ભાઈ છે ને કોઈ ના નહીં પડતો બાકી છે ને અત્યારે ભાઈ હોઈ જવું છે કારણ કે સવારમાં છે ને ભાઈ કપાસિયા સોંપવાના છે ને ખેતરમાં છે ને ભાઈ વાવણી કરવાની હોય એટલે અમારે છે ને ભાઈ વાવણી થઈ જ ગઈ કારણ કે હજી છે ને રાતને ભાઈ ચાલુ છે અત્યારે ચાલુ હતો મને અત્યારે પાછો પોરો ખાઈ ગયો છે બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં બધાને ભાઈ જય માતાજી ને રામ રામ.